નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે એનસીઆરટીના પેપર સ્ટાઇલ પ્રમાણે જે એચઓટી ક્વેશ્ચન પૂછાય છે તેના વિશે શીખીશું. એટલે કે હાઈલી ઓર્ડર થિંકિંગ. ગુજરાતીમાં તેને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય કહેવાય છે. તમે અહીંયા જોઈ શકો ઇન્ટરેક્ટિવ લર્નિંગ ક્રિટિકલ થિંકિંગ લખેલું છે. એટલે કે તમારે વિચારીને પ્રશ્નનો જવાબ આપવાનો છે. થોડું ટ્વિસ્ટ કર્યું હોય છે, ડાયરેક્ટ નથી લખ્યું હોય કે લાલ કિલ્લા વિશે લખો, કોણાર્કના સૂર્ય મંદિર વિશે લખો. થોડું વિચારવું પડશે. તમને જે ચલણી નોટ વિશે પૂછાય તેના વિશે આ રીતે લખવાનું છે. દાખલા તરીકે 20 રૂપિયાની નોટ હોય તો ઇલોરાની ગુફા વિશે, સ્થાપત્ય ક્યાં છે, કોણે તૈયાર કર્યું છે, આ રીતે જવાબ લખવો. આ રીતે દરેક સ્થાપત્ય વિશે જે પૂછ્યું છે તે 2 માર્ક્સ 3 માર્ક્સ પ્રમાણે પોઈન્ટ લખવા. ક્યાં આવેલ છે સ્થાપત્ય, કોણે બંધાવ્યું છે, એ રીતે બધા જવાબ લખવા. તમારે પરીક્ષામાં કોષ્ટક નથી દોરવાનું, કોઠો નથી દોરવાનો. આ તો તમને યાદ રહી જાય એટલા માટે આ રીતે માહિતી આપી છે. વિદ્યાર્થીઓ, આજે આપણે આપણા દેશની ચલણી નોટો, જે રૂપિયા આપણે વાપરીએ છીએ તેને લગતો જે પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં તે શીખીશું. ઘણીવાર બોર્ડની પરીક્ષામાં સ્થાપત્યનો પ્રશ્ન પૂછાય તો એ રીતે પૂછાય છે કે આ સ્થાપત્ય ઓળખો અને તેના વિશે લખો. દાખલા તરીકે કઈ રીતે પૂછાશે તો આ 500ની નોટ છે તેના પર તમારે યાદ રાખવું પડે કે આ લાલ કિલ્લો છે. તો પરીક્ષામાં એવી રીતે પૂછશે કે 500 રૂપિયાની નોટ પર જે સ્થાપત્ય છે તેના વિશે લખો. તો 3 માર્કનો સવાલ થશે. તે રીતે 200 રૂપિયાની નોટ છે તેના પર છે સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે, તો તેના વિશે તમારે લખવાનું. લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે, પછી સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં, એના વિશે આખી ટૂંકનોંધ લખવી પડશે. ત્યાર પછી છે રાણીની વાવ 100 રૂપિયાની નોટ પર પાટણમાં આવેલી છે, રાણી ઉદયમતીએ બંધાવી હતી. 50ની નોટ હમ્પી તમને ખબર છે રાજધાનીનું શહેર છે, વિજયનગર સામ્રાજ્યમાં, કર્ણાટક રાજ્યમાં છે. પછી છે 20 રૂપિયાની નોટ પર ઇલોરાની ગુફા મહારાષ્ટ્રમાં આવેલી, અજંટા ઇલોરા કહીએ છીએ ને તે. અને 10 રૂપિયાની નોટ અને તેના પર છે કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સામાં આવેલું છે. તો આ રીતે વિદ્યાર્થીઓ ધ્યાનથી દરેક સ્થાપત્ય જોઈ લેશો તો તમને ચોક્કસ યાદ રહેશે, આવડશે. એકવાર ધ્યાન આપશો ને તો તમને આખું વરસ યાદ રહેશે. આ રીતે તમને આ બધા સ્થાપત્યો આપણી ચલણી નોટોમાં જ છે, આપણે ઘણીવાર વાપરતા હોય છે છતાં યાદ નહીં રહે. કદાચ કોણાર્કનું સૂર્ય મંદિર તમને એવું યાદ રહી જાય કે 100ની નોટ પર જોયું કે 200ની નોટ પર જોયું, એવું ગોટાળો નહીં થાય. તે થોડું યાદ રાખશો બરાબર. અને આ સ્થાપત્યનો પાઠ આપણો ચેપ્ટર 3 અને ચેપ્ટર 6 2 છે, એટલે તમને બંને ચેપ્ટરમાં ઉપયોગી થશે. ધ્યાન આપીને જોઈ લેશો તો યાદ રહેશે. અને આ દરેક વિશેની ટૂંકનોંધ તમારે યાદ રાખવાની છે. 3 માર્કની ટૂંકનોંધ હોય તો તમારે 6 પોઈન્ટ તો લખવા જ પડે. તો આશા છે વિદ્યાર્થીઓ આજના ટોપિકમાં તમને સમજ પડી હશે. મિત્રો, આ સૂત્ર લખ્યું છે કોઈ હરા સલામ. એટલે કે તમે દરેક આ ચલણી નોટો ચડતા ક્રમમાં જોશો 10, 20, 50, એમાં જે સ્થાપત્ય છે તેનો પહેલો અક્ષર લેશો ને તો આ સૂત્ર બનશે કોઈ હરા સલામ. એટલે યાદ રાખવાની ટ્રીક છે. આ રીતે યાદ રાખશો તો જલ્દી યાદ રહી જાય અને મિસ્ટેક થવાના ચાન્સ નહીં રહે. દરેકનો પહેલો અક્ષર જોશો ને તો કોઈ હરા સલામ એ રીતે થશે.
ધ્યાનથી જુઓ, યાદ રહી જશે. આ પણ યાદ રાખવાની ટ્રીક જ છે. તમે જોઈ શકો તો આમાં એ લોકોએ સૂત્ર કોઈ હરા સાલમ બનાવ્યું છે, પણ આપણે સલામ યાદ રાખવાનું, વાંધો નહીં. તમને જે રીતે યાદ રહેતું હોય તે રીતે આપણે તો જવાબ યાદ આવવો જોઈએ અને પરફેક્ટ લખાવવું જોઈએ, તો માર્ક્સ મળે. આ પણ તમે ધ્યાનથી વાંચીને યાદ રાખી શકો. મિત્રો, આ સૂત્ર લખ્યું છે કોઈ હરા સલામ, એટલે કે તમે દરેક આ ચલણી નોટો ચડતા ક્રમમાં જોશો, 10, 20, 50, એમાં જે સ્થાપત્ય છે તેનો પહેલો અક્ષર લેશો ને તો આ સૂત્ર બનશે કોઈ હરા સલામ. એટલે યાદ રાખવાની ટ્રીક છે. આ રીતે યાદ રાખશો તો જલ્દી યાદ રહી જાય અને મિસ્ટેક થવાના ચાન્સ નહીં રહે. દરેકનો પહેલો અક્ષર જોશો ને તો કોઈ હરા સલામ એ રીતે થશે. ધ્યાનથી જુઓ, યાદ રહી જશે. આ પણ યાદ રાખવાની ટ્રીક જ છે. તમે જોઈ શકો તો આમાં એ લોકોએ સૂત્ર કોઈ હરા સાલમ બનાવ્યું છે, પણ આપણે સલામ યાદ રાખવાનું, વાંધો નહીં. તમને જે રીતે યાદ રહેતું હોય તે રીતે આપણે તો જવાબ યાદ આવવો જોઈએ અને પરફેક્ટ લખાવવું જોઈએ, તો માર્ક્સ મળે. આ પણ તમે ધ્યાનથી વાંચીને યાદ રાખી શકો. આમાં આપણે 2000 રૂપિયાની નોટ પર મંગળયાન છે તે યાદ નથી રાખવાનું, કારણ કે તે સાંસ્કૃતિક વારસાનું સ્થળ નથી કે કોઈ આપણું સ્થાપત્ય પણ નથી, એટલે એ નહીં પૂછાય.